ઓમ નમઃ શિવાય. શ્રાદ્ધ ભાગ માતૃદેવો ભવ પાર્ટ 3. મુંબઈ આવ્યા પછી ત્યાંથી ગાડીમાં બેસી નાસિક ઉતર્યા. કલેક્ટરના બંગલાની પૂછગાછ કરી ફરતા આથડતા બંગલે આવ્યા. બંદૂક લઈ પોલીસ ચોકી ફેરો કરતો હતો. પોલીસ આ ગામઠી દંપતીને જોઈને હસવા લાગ્યો. બ્રાહ્મણ દંપતીએ થોડે દૂર ઊભા રાખી અને પાછો મુખ્ય દરવાજે આવ્યો. બંગલાના કમ્પાઉન્ડમાં પોલીસે તેને જવા ના દીધો. પોલીસે તોછડી ભાષામાં કહ્યું કે ભામટા, આ કલેક્ટરનો બંગલો છે, આ કાંઈ ધર્મશાળા નથી, ચલ ભાગ અહીંથી. બ્રાહ્મણનું તેજસ્વી લોહી ઉકળી આવ્યું. તેણે બરાડો પાડી કહ્યું, મને અંદર નહીં જવા દે તો બીજા કોને જવા દઈશ? દરવાજા ઉપર આ રકઝક ચાલતી હતી. તે વખતે કલેક્ટર અને તેની પત્ની બેડમિન્ટન રમીને પહેલે માળે ચા પીતા હતા. રમઝકનો અવાજ કાને પડતા કલેક્ટરે બારીમાંથી ડોકિયું કર્યું. તેણે પોતાના પિતાને જોયા. આ ફાટેલા કપડાં પહેરેલા બ્રાહ્મણ પોલીસને કહી રહ્યો હતો કે કલેક્ટર તેનો દીકરો છે, પોતે એનો બાપ છે. પોલીસ પણ કંટાળી ગયો હતો. હમણાં જ સૂરજ કરતાં રેતી વધુ દઝાડે છે. કૂતરાની માફક લાલ પાડી સાહેબની દયા પર જીવતા એ પોલીસે તે ગરીબ બ્રાહ્મણને લાત લગાવી. ના જોયો હોય તો મારો બેટો સાહેબનો બાપ થવા આવ્યો, બોલીને બધી ચીડ ઢાલવી. બે ગુલાટિયાં ખાઈ ગયેલા બ્રાહ્મણની નજર ઊંચી ગઈ. બારીમાંથી ડોકિયું કરતા પોતાના દીકરાને તેણે જોયો. બાપ દીકરાની દ્રષ્ટિ મળી, પરંતુ મોહને વશ થયેલા દીકરાની હિંમત ન ચાલી કે દોડતા જઈને બાપના પગ પકડું, તેની માફી માગું. તેને થયું કે મારા પિતા આવા ગામઠી છે એમ લોકોને ખબર પડશે તો લોકો શું ધારશે? મારી પત્ની તેમનો સ્વીકાર કરશે કે નહીં? અને એ વિચારોના આવેશમાં તેણે બારી બંધ કરી દીધી. પત્નીએ પૂછ્યું, શું હતું? કોઈ અજાણ્યો બારણે મને મળવા માગતો હતો, કહીને વાતને ટાળી નાખી. બાપને એ લાત વજ્રઘાત સમાન હતી. એ લાત પોલીસની ન હતી, પરંતુ જે દીકરાને આ છાતી ઉપર સુવાડી લાડ લડાવી મોટો કર્યો હતો તે દીકરાની એ લાત હતી. બાપનું થઈ રહેલું આ અપમાન રાજાએ બારીમાંથી જોયું અને ઉફ પણ ન કર્યું. મારી સાથે દ્રષ્ટિ મળી અને મને એના બાપને તેણે ઓળખ્યો પણ નહીં. ધડ દઈને બારી બંધ કરી દીધી. ભગવાને દીકરાના બંગલામાં આ અપમાન થાય એ માટે જ શું મને જીવતો રાખ્યો હતો? ભૂખ્યે પેટે રાજાને ભણાવ્યો હતો તે શું આ દિવસો જોવા માટે? તેનું મન પોતાની જાત પર અનંત ધિક્કાર વરસાવી રહ્યું હતું. રાજા રાહ જોતી પત્નીએ દૂરથી પતિને જોયો. પોટલું લઈ ઊભી થઈ સામે આવી પૂછ્યું, મારો રાજા મળ્યો? સારો તો છે ને? અને તેની નજર પતિની આંખ ઉપર પડી. પતિની આંખ અપમાનથી લાલ થઈ ગઈ હતી. તેના અંગે અંગનું લોહી આંખમાં ઘસી આવ્યું હતું. શરીર ફીકું પડી ગયું હતું. હા, તેણે ટૂંકો જ જવાબ વાળ્યો, પણ તમે આવા કેમ થઈ ગયા છો? તમારી તબિયત તો સારી છે ને? બ્રાહ્મણે પરાણે બાંધા રાખેલા કાબૂને બંધ તોડી નાખ્યો. તેણે બધી પોતાની હૈયાવરાળ ઠાલવતી બનેલી ઘટના બધી કહી સંભળાવી. માને પણ ખૂબ દુઃખ થયું. બંનેને એક જ મનોવ્યથા હતી. ભગવાન પાસે એક જ તકરાર હતી કે ભગવાન, આ દિવસ જોવા તે અમને જીવાડ્યા. બંને ખૂબ રડ્યા. એ સિવાય એમના જીવનમાં બીજું આશ્વાસન પણ શું હતું? જેમ જેમ દિવસો ચડતો ગયો તેમ બ્રાહ્મણનો તાવ પણ વધતો ગયો. પોતાના પુત્રને કઈ કઈ ઉમેદો રાખી ઉછેર્યો હતો. આજે એના જ બંગલે બે બદામડીનો નોકર મને લાત મારે? પુત્રની દ્રષ્ટિ પડવા છતાં તે મૌન સેવે. પોતાના સગા બાપને ઓળખ્યા છતાં ન ઓળખ્યા ગણી દ્રષ્ટિ ફેરવી લે. મારો રાજા આવો કુતઘ્ની થયો, આ વિચાર જ તેને માટે અસહ્ય હતો અને તે આઘાતથી તેણે તે રાત્રિ સૃષ્ટિમાંથી ચિરકાળ માટે વિદાય લીધી. પતિ અસહ્ય મૂકીને ચાલ્યા ગયા. છોકરાએ મોઢું ફેરવી લીધું અને ભગવાન પણ પોતાની ઉપાડી લેવાની વિનંતી કાન પર લેતો નથી. બ્રાહ્મણ પત્ની ખૂબ દુઃખી હતી. તે જાય ક્યાં? શું કરે? બે બાકડી બની ગઈ. તેણે માથાના વાળ ઉતરાવી નખાવ્યા હતા. કપાળેથી કુમકુમ ભૂંસાઈ ગયું હતું. હાથમાં બંગડીઓ ન હતી. દુઃખના બોજથી 10 વરસ વહેલી ઘરડી થયેલી શૂન્ય
નમસ્ક થઈ તે વિચારતી બેઠી હતી. ક્યાં જવું તેને સૂઝ નહોતી. ઘેર પાછા જવું હોય તો પાસે એટલા પૈસા ન હતા અને જાય તો લોકોને મોઢું પણ શું દેખાડે. ભગવાન શિવજીના મંદિરે તે બેસી રહી. આખરે તેણે નિર્ણય લીધો કે ગોદાવરીમાં રોજ સ્નાન કરીશ અને અહીં મંદિરમાં બેસી ભગવાનનો નામ જપ કરીશ. જેનો દીકરો આખા જિલ્લાનો કલેક્ટર એટલે કે રાજા, તેની માં આજે એકાદ મંદિરના ખૂણામાં અસહાય થઈ બેઠી હતી. ભૂખી તરસી, પતિ વિયોગના દુઃખથી તપ્ત થયેલી, પુત્રથી ઉપેક્ષિત થયેલી, પાસે પૈસા નથી, રહેવા ઘર નથી, આત્મીયતા બોલાવે એવી એક પણ વ્યક્તિ નથી. આવી અસહાય સ્થિતિમાં એક વિધવા સ્ત્રી અજાણ્યા સ્થળે દિવસો કેમ પસાર કરતી હશે તે ફક્ત આ દુઃખ આપનાર ભગવાનને જ ખબર. ઘણી વખત થાય છે કે દયાનો સાગર ભગવાન આવો નિષ્ઠુર બની શકે ખરો? જે ભગવાન ન કહેતા, ન માગતા આટલા પ્રેમથી માનવીનું ભૂત માત્રનું